સન્માન કરવું પડશે. પછી PGPCL માં અધિકારી તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે પોરબંદર SR રાણા સાહેબ. SR રાણા સાહેબને વિનંતી. પછી માયાભાઈ સાકરા જેઓ ચારણ સમાજના આગેવાન છે ખંભાળિયા. માયાભાઈ સાકરા. સામંતભાઈ ઉપસ્થિત છે અને આપણે એમને વિનંતી કરીએ કે આપણા પરિવાર સાથે ચારણ સમાજ સાથે જેમને નાતો રહ્યો છે તો હું સામંતભાઈને વિનંતી કરું કે એ એમના વિચારો વ્યક્ત કરશે. बोलो सोनाल माता की, बोलो मनु माता की, बोलो पुतिया माता की. उपस्थित तमाम माताजीओने पण जे बધી માતાજીઓના ચરણોમાં દંડવત પ્રણામ. માનો પડશો શું હોય આ સંયમ ઉભો થઈ માનો પડશો કે એવડો મોટો માની શતાબ્દી હોય અને ત્યાં અમને મેરને આ સ્ટેજ માટે માતાજીઓના ચરણોમાં જે બોલવા મળે આ જ મોટો પડશો માનો. બીજો મેર સમાજ કાયમ માટે મરડાના અને સોનલમાના ઋણી છે મિત્રો. અમને સોનલમાં એક માતાજી આપ્યા અને એ માતાજીએ સતત સોનલ સોનલ નામનો સમરણ રાખ્યો. એ અમારા મેરાણા સોનલધામ ભૂતિયામાં અને એની કૃપાથી હું અહીંયા આ જગદંબાઓના ચરણોમાં લાભ રહ્યો હતો. કારણ તેથી ને અમારી સાથી ફૂલાય. અમે માતાજીને દેખીએ તો અમને એક એકમાં માતાજીનો ભાસ થાય. કારણ દેખીએ એટલે અમે કવિ અને ઇતિહાસનો સંગ્રહ કરનાર અને જેના શબ્દથી કંઈકના રાજ રહ્યા અને કંઈકના રાજ રહ્યા ગયા. આ કારણ દેખીને અમારી સાથી ફૂલાય હતો. કારણ કે એવડી ઓછી કોમ છે કે આ જગતમાં નમાવવા માટે થઈને કંઈકે રાજવાડા રોયા છે, કંઈકે માતા રોયા છે, તોય કોઈને કોઈ નમતો નથી. એક જ કારણ કોમ એવી છે કે જેને હરેક કોમ ક્ષત્રિય કોમ કાયમ માટે જે માતાજી કરી અને નમન કરે એટલે ગૌરવની વાત છે. અને આજે આપણા દેશના વડાપ્રધાન સાહેબે કેવડી મોટી માં વિશે વાત કરી કે જે આપણે ખબર ન હોય. અમે પણ મંડળા પરિવાર ગિરીશાપા, દાદભાઈ, આશીષભાઈ આ બધાથી એટલા નજીક પારિવારિક જોડાયેલા છે. પણ જે આપણે ખબર ન હોય એવું આપણા દેશના વડાપ્રધાન જ્યારે આપણી માં વિશે બોલતા હોય અને વડાપ્રધાન બોલતા હતા ને ત્યારે આપણા રવાડા ઉભા થતા હતા કે વાહ અમારી સોનલમાં કે આજે દેશનો વડાપ્રધાન પણ જેના વિશે એવડો મોટો ટાઈમ કાઢે. આનાથી બીજો પડશો કે ઘણા બધાના વડાપ્રધાન સાહેબે નામ લીધા, મોદી સાહેબે, પણ એક જ જીવતા આપણી સામે બેઠા છે એવા ભીખુદાનભાઈ ગઢવીનું નામ લીધો. એ પણ આપણા માટે ગૌરવની વાત છે કે આજે આપણી હારે જેની વડાપ્રધાન યાદી કરે એવા વ્યક્તિઓ પણ આ સમાજમાં છે. મયુરભાઈએ બહુ જ સારી વાત કરી છે કે ચારણ સમાજ આવતા દિવસોમાં એવો હોવો જોઈએ કે જે દાનવીર હોવો જોઈએ, જેનું નામ લેતા. હમણાં જ મને વાત કરી કે કચ્છની અંદર દીકરીઓની કોઈ સંસ્થા અને બીજી સુવિધાઓ માટે મયુરભાઈ કહેતા હતા કે ફંડ એકત્રિત કરવા માટે એક જાહેરાત કરી તો 20 કરોડ રૂપિયા અને જેના કરોડ કરોડના દાતા પણ અહીંયા બેઠેલા છે. આ પણ એક મયુરભાઈની વાતને બહુ ધ્યાનમાં લીધી જેવી છે કે આવતા સમયમાં જે રીતે આપણી વ્યાખ્યા થાય છે એ રીતે આપણે સત્વર અને સમૃદ્ધિ હોવા જોઈએ. અને ચારણ છે એ કાયમ માટે દેવ જ છે, એને કોઈને નમાવાની જરૂર નથી. જગત એને નમે જ છે. એટલે જેમ કરીને આગળ વધે
અને અમે તો કાયમ માટે અમારામાં જે પોતિયાયમાન સ્થાપના કરી સોનલમાએ એનાથી અમારો આખો સમાજ રણી છે અને અમારા સમાજમાં થતા મર્ડરો અને મન દુઃખો એક જ સ્ટેજ માટે બેહાડી અને માતાજીએ પૂર્ણ કર્યા છે એનો પણ એક આ જબરદસ્ત પુરાવો છે મિત્રો. તો કાયમ માટે અમે મેર સમાજ સોનલ ધામના અને સારણ સમાજના રણી રહેશું. આવી જ રીતે અમને કાયમ તમારા ચરણોમાં સ્થાન મળે એવું જય માતાજી. ચરણોની આસ રે એને સદા સોનલ ચરણોની આસ રે એને પછી જગની જૂઠી મોહ માયાને પછી જગની જૂઠી મોહ માયાને પછી મનડું ભરે નહીં કાચ રે સદા સોનલ ચરણોની આસ રે એને આવે જુઓ આજ રતડીએ આંસબાઈ માત બિરાજે જુઓ આજ રતડીએ આંસબાઈ માત બિરાજે એના મુખ પર શ્રી સોનલવાસ રે જેને સોનલ ચરણો નિયાસ રે એને આવે મઢડે માત બનવાઈ બિરાજે એના મુખ પર રમતી રાસ રે સદા સોનલ ચરણોની આસ રે એને આવે તું મહેશદાન દર્શન કરનીત પ્રભાતે હે મહેશદાન દર્શન કરનીત પ્રભાતે નિસરે સોનલ રથ નીત આકાશ રે જેને સોનલ ચરણોની આસ એને આવે
ખૂબ સરસ એવા શબ્દોમાં માએ હોળી છે. જય માતાજી.